મારું નામ પ્રતીક્ષાબેન છે। અમે સંત કબીર રોડ પર શક્તિ સોસાયટી શેરી નંબર 13 માં રહી છીએ। અત્યારે અમે ભાવેશભાઈ કોર્પોરેટરની ઘરે આવેલા છીએ પાણીની રજૂઆત કરવા માટે કે અમારા ઘરે પાણી આવતું નથી। જે મહિના દિવસ ત્યાં નવી લાઈન નાખી છે એમાં અમારે પાણી સાવ કૂતરો લાર પાડે એટલું પાણી આવે છે, એથી વધારે પાણી આવતું નથી અને 20 મિનિટ પાણી આવે એમાં અમે પીવાનું પાણી ભરી અને થોડુંક ટાંકામાં જાય તો એટલા પાણીમાં અમે આખો દિવસ કાઢી કેમ? તો અમે ભાવેશભાઈ ની આવી એટલે ભાવેશભાઈ અમને જવાબ દે છે કે 3 થી 4 દિવસમાં તમારી પાસે પાણી આવી જશે, તમારે લાઈનનો પ્રોબ્લેમ સોલ્વ। તો આ 1 મહિનોથી અમે એવી રીતે ધક્કા ખાઈ છીએ। તો ધારાસભ્ય અમે જ્યારે ફોન કરી ધારાસભ્યને તો ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ અમારો ફોન પણ નથી ઉપાડતા અને અમારી શેરીમાં જે મેન અમારા કરતા હતા અમે જે ભાઈ છે ને એના બધા કાર્ય પાર્ટીમાં છે તો એનો પણ ફોન ઉપાડતા નથી કે ભાઈ એને જવાબ દઈ શકી। તો અમે શું કરીએ હવે? જો અમે પાણીનો ટેન્કર મગાવીને તો એમાં 500-550 રૂપિયા લે જેવા ટેન્કર। અત્યારે ટેન્કર વાળાને ખબર છે કે આ લોકોને ડિમાન્ડ છે એટલે એ લોકો અત્યારે 500 લે 600 લે, કઈ નક્કી નથી હોતું। અને રિક્ષા મગાવી તો એ કોઈ અમારી પાસેથી 150 લે છે, કોઈ 200 લે છે, કોઈ 250 લે છે, એટલે આપણે એને તો દેવાના જ છે પૈસા। અમારે શું બધાને આવી રીતે પૈસા જ ખવડાવવાના? તો અમે એવી કરીને કે ધારાસભ્યને અમે રજૂઆત કરી છે કે અમને પૈસાના ટેન્કરના પૈસા આપતા જાય। એટલે અમે કાલ સવારે કોઈની ઘરે નહીં કોર્પોરેટરને જાય કે નહીં ધારાસભ્યને અમે રજૂઆત કરી કે ભાઈ અમને પાણી આપો, અમને ટેન્કરના પૈસા આપતા જાય લોકો। એટલે અમે અહીંયા જોઈ અને અમે એમ જ કહી છીએ કે અમારે પૈસા નથી જોતા, તમે રાખો તમારી પાસે પણ અમને પાણી એક અમારા ઘરે પહોંચાડો, બસ બીજું કાંઈ નહીં। ફોર્સ આવવો જોઈએ પાણીનો। અત્યારે અમે મોટર 1-1 કલાક સુધી મોટરો બારી ત્યારે માંડ 20 પાણી પૂરી આવે છે।